હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની આગાહી મુજબની મુખ્ય બાબતો નીચે મુજબ છે. નવી સિસ્ટમ. બંગાળના ઉપસાગરમાં એક નવી વરસાદી સિસ્ટમ સક્રિય થઈ રહી છે. વરસાદી માહોલ. આ સિસ્ટમને કારણે ગુજરાતમાં 6 ઓક્ટોબર સુધી વરસાદી માહોલ યથાવત રહી શકે છે. ચોમાસાની વિદાય. ચોમાસાની વિદાય 7 ઓક્ટોબર પછી થવાની સંભાવના છે. અસર. ગરમીનો પારો વધશે અને બફારા સાથે વરસાદી ઝાપટા પડવાની શક્યતા છે. આ વરસાદ ખેડૂતો માટે સારો સાબિત થઈ શકે છે. ક્યાં ક્યાં વરસાદની આગાહી? સૌરાષ્ટ્ર. અતિભારે વરસાદ જૂનાગઢ અને પોરબંદરમાં. ભારે પવન સાથે ભારે વરસાદ અમરેલી, દ્વારકા, જામનગર, ખંભાળિયા, જોડિયા અને કચ્છના કેટલાક ભાગોમાં. મધ્ય ગુજરાત. હળવો વરસાદ મધ્ય ગુજરાતના મોટાભાગના વિસ્તારોમાં. હળવા વરસાદી ઝાપટા અમદાવાદ અને ગાંધીનગરમાં બપોર પછી.